પણ પર્દાફાશ થઈ રહ્યું છે। ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે બોગસ હોસ્પિટલ પકડી પડાઈ છે। પંચમહાલના ગોધરા શહેરમાંથી આસ્થા નામની નકલી હોસ્પિટલનો પર્દાફાશ કરાયો છે। આ ઉપરાંત તેમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર સંદીપ ભીડે બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાની વિગતો છે। ભોરાવાવ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે ચલાતી હતી હોસ્પિટલ, જેમાં સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો। પંચમહાલ એસઓજી અને ગોધરાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ નોંધીને એલોપેથી દવા અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી લગભગ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સંદીપ ભીડે નામના બોગસ તબીબને પકડી પડાયો છે અને આ કેસમાં કાર્યવાહી ચાલુ કરાઈ છે। પ્રેક્ટિસની પરમિટ માંગતા તેવી કોઈ મેડિકલ પ્રેક્ટિસની તેની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। વડોદરાના શિનોર તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ કરનાર